સાચા સુજ્ઞ સંત કોને કહેવાય? જે પોતાના જીવાત્માનું હિત કરે તેને સુજાણ સંત જાણવા, અને કોઈ જીવની મોક્ષ વાત પૂછે તો તેને સમજાવવામાં જે નિપુણ હોય તે સુજ્ઞ સંત છે. મોક્ષભાગી સંત મોક્ષભાગી મુમુક્ષુને જ મળે છે. સંતો તો ભૂમિ ઉપર વિચરણ કરતા રહે છે, પણ કુમતી કુબુદ્ધિ જીવ તેનાથી દૂર જ રહે છે. આપણે સાંભળીએ સદ્ગુરુ વ્રજાનંદ સ્વામીનો એક અદ્ભુત પ્રસંગ. સદ્ગુરુ વ્રજાનંદ સ્વામી સંત મંડળ સહિત વિશેષપણે સત્સંગ વિચરણમાં નાઘેર પ્રદેશમાં ફરતા. નાઘેરનો લગભગ બધો સત્સંગ વ્રજાનંદ સ્વામીએ કરાવેલો છે. ઉના પાસે કાંધી નામનું ગામ છે. ત્યાં સ્વામી સત્સંગ વિચરણ કરવા ગયા. સીમમાં વૃક્ષો નીચે ઉતારો કરી ખેતરવાડીઓમાં કામ કરતા લોકોને વાતો કરે અને એક વખત ગામમાં જઈ ભિક્ષા માગી લાવે. એમ કરતાં મુમુક્ષુ ગામજનોને સંતોના જીવન જોઈને ભાવના થઈ ને સહુ કોઈ સદુપદેશ સાંભળી સ્વામી પાસે વર્તમાન ધરાવીને શિષ્ય થયા. એક દિવસે કાંધી ગામના ચોરામાં એક મોટા ખખડધજ જટાધારી ધોળી દાઢીવાળા એક વૃદ્ધ વૈરાગી આવ્યા. ગામ લોકો વૈરાગીનું સ્થૂળ શરીર અને ભારે જબરી જટા જોઈને નવાઈ પામતા હતા. સાંજે ચોરામાં લોકો દર્શન કરવા આવે ત્યારે એ વૈરાગી કૃષ્ણ અવતાર તથા ભગવાન રામચંદ્રજીના સમયની કદી સાંભળી પણ ન હોય તેવી તદ્દન બનાવટી ગપ્પા વાતો હાંકે રાખે. ભોળા ભલા અને શ્રદ્ધાળુ ગામ લોકો તો બાવાજી તો બહુ જ પુરાતની મૂર્તિ ને બડા મહાત્મા છે એમ સમજી ગાંજા ભાંગ અને ખાવા પીવાની વસ્તુઓના ઢગલા કરવા લાગ્યા. એ વૈરાગી પણ દોઢ વેતની 10-12 ચલમો મગાવી જે આવે તેને ચલમ પાય અને પોતે પણ રાત દિવસ મોટી ચલમ પીધા કરે. રામજી મંદિરના ચોરામાં જાણે નિમાડો સળગ્યો હોય તેવું લાગતું. રાત્રિના બધા લોકો ચોરામાં બાવાજી પાસે બેસવા લાગ્યા. ત્યારે વ્રજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આપણે પણ ચોરામાં વૈરાગી પાસે ઉતારો કરીએ, જેથી એક પંથ 2 કાજ જેવું કામ થશે. સ્વામી સંધ્યા આરતી પછી 3-4 સાધુઓ સાથે ચોરામાં આવ્યા. વૈરાગીએ આવકાર આપી કહ્યું, મહાત્માજી લિયો ચલમ પીજીએ. તે સાંભળીને સંતો કહે, મહાત્માજી અમે ચલમ હુક્કા કાંઈ પીતા નથી. ત્યારે તેણે કહ્યું, અચ્છા ઠીક હૈ, तुम अभी कच्चे महात्मा हो, इससे चलम आनंद तुम क्या जानो. કાંધી ગામના ચોરામાં એક સાથે 2 મહાત્મા આવ્યા તેથી ચોરો માણસોથી ભરાઈ ગયો. ઝાઝા માણસો જોઈને વૈરાગી તો ખૂબ ખુશ થયા. ગામના કોઈએ એ વૈરાગીને પૂછ્યું, મહાત્માજી આપને કેટલા વર્ષ થયા હશે? ત્યારે એ વૈરાગી તો ભારે સીધાઈ દેખાડવા માટે બોલ્યા કે सुनो वर्ष का गिनती नहीं है भैया, मेरा ख्याल है कि जब प्रभु रामचंद्र जी का विवाह हुआ था तब मैं उनकी बारात में जनकपुरी गया था. વૈરાગીના આ શબ્દો સાંભળી તર્ક બુદ્ધિવાળા વ્રજાનંદ સ્વામી તરત જ ઊંચા અવાજથી બોલ્યા કે અરે બાવાજી, આટલું બધું જૂઠું શા માટે બોલો છો? રામચંદ્રજીના જ્યારે વિવાહ થયા ત્યારે માંડવે તો હું હતો, મેં તમને ક્યાંય જોયા ન હતા. માંડવામાં જમવામાં કે સૂવા બેસવામાં જાનમાં હોય એ જણાયા વિના રહે જ નહીં. સ્વામીના સમયોચિત જોરદાર શબ્દ સાંભળી વૈરાગી તો મૌન જ બની ગયો, મનોમન સમસમી ગયો. ગામજનો સહુ એ વાતનો મર્મ જાણી હસવા લાગ્યા. વ્રજાનંદ સ્વામી તો સૌને શાંત કરી મધુર કંઠથી રામાયણની ચોપાઈઓ બોલી ધર્મ જ્ઞાન સંબંધી વાતો કરવા લાગ્યા. લોકોને સ્વામીની વાતોમાં ખૂબ જ રસ પડ્યો એટલે રાત્રિના 12 વાગી ગયા છતાં ત્યાંથી કોઈ આઘા પાછા થયા વિના શાંતિથી વાતો સાંભળી રહ્યા હતા. સ્વામીએ ગામ લોકોને હોકા, બીડી, તમાકુ, ડુંગળી, લસણ વગેરે વ્યસન મુક્તિની વાતો કરી. પેલો વૈરાગી તો સ્વામીનો પ્રભાવ જોઈ ચૂપચાપ સવારે વહેલા ઉઠી બીજે ગામ ચાલ્યો ગયો. જય શ્રી સ્વામિનારાયણ.